પથિકની પવિત્ર યાત્રા। નાનકડો પથિક ખૂબ જ ખુશ હતો। તે ભાદરવી પૂનમના મેળામાં માં અંબાના દર્શન કરવા પગપાળા જઈ રહ્યો હતો। તેના માટે આ યાત્રા જ એક પ્રાર્થના હતી। અને કચરો પણ વિખરાયેલો પડ્યો હતો। આ જોઈને પથિકનું મન થોડું ઉદાસ થઈ ગયું। થોડેક આગળ ખેરાલુ પાસે એક સેવા કેમ્પ આવ્યો। ત્યાં નિર્મળાબા નામના એક માયાળુ દાદીમાએ પથિકને સ્ટીલના સ્વચ્છ ગ્લાસમાં ઠંડુ પાણી આપ્યું। પાણી પીધા પછી પથિકે નાસ્તાનું ખાલી પેકેટ બીજા લોકોની જેમ જમીન પર ફેંકવા માટે હાથ લંબાવ્યો, પણ નિર્મળાબાએ પ્રેમથી તેનો હાથ પકડી લીધો। તેમણે એક સુંદર રીતે શણગારેલી કચરાપેટી તરફ ઇશારો કર્યો। નિર્મળાબાએ સમજાવ્યું, બેટા, જે રસ્તે આપણે માના ઘરે જઈએ એ રસ્તો પણ માનો આંગણું જ કહેવાય। તેને સ્વચ્છ રાખવો એ પણ એક સાચી સેવા અને ભક્તિ છે। તેમણે ઉમેર્યું, આપણે માને ફૂલ અને પ્રાર્થના અર્પણ કરીએ છીએ, કચરો નહીં। સ્વચ્છ માર્ગ એ જ આપણી શ્રેષ્ઠ ભેટ છે। પથિક બધું સમજી ગયો। તેણે તરત જ પેકેટ કચરાપેટીમાં નાખ્યો। તેને લાગ્યું કે ભક્તિ ફક્ત ચાલવામાં જ નહીં પણ રસ્તાની સંભાળ રાખવામાં પણ છે। તે દિવસ પછી પથિકે ફક્ત પોતાનો કચરો જ કચરાપેટીમાં ન નાખ્યો, પણ રસ્તા પર પડેલો બીજો 1-2 ટુકડો કચરો ઉપાડીને આગલા સેવા કેમ્પની કચરાપેટી સુધી પહોંચાડવા લાગ્યો। છેવટે જ્યારે પથિકે દૂરથી અંબાજી મંદિરની ટોચ જોઈ ત્યારે તેને લાગ્યું કે તેની યાત્રા સાચા અર્થમાં પૂર્ણ થઈ છે, કારણ કે તેણે માને માત્ર પગલાં જ નહીં પણ સ્વચ્છતાની સેવા પણ અર્પણ કરી હતી।